રેડી ગીતાબેન માઈક મારી નજીક 60 વર્ષ છે. માઈક નજીક માઈક નજીક રાખો માઈક માઇક નજીક રાખો. અને મને છે ને પાણીથી શરૂઆત થઈ હતી પગ દુખવાની. મને એમ કે મટી જાય છે તમે દવા ન લીધી. શરીરમાં આખા પગ્યા આવ્યું અને આ નસું હોય ને આમ થાંભલા જેવી થઈ જાય. એટલે હાલવું હોય તો એમ કેમ હાલવું. પછી કમરમાં આવ્યું, કમરમાં ખા પગ્યા આવ્યું. પછી ક્યારે આ બેને કીધું ને કે હાવ લૂલી થઈ જાવ, ક્યારે હાલતા હાલતા આપણે લૂલા થઈ જાય કે નક્કી નહીં. અને શરીર મંડે ધરુજવા એમ થાય કે બેહી જ જાવ, હાલવું નથી. શું કરવું, કેમ થાય? આપણે ભગવાનનું કામ કરવું હોય, ઘરનું કામ કરવું હોય, થાય કેમ શરીર નો સારું હોય તો. પછી થોડીક મેં દવા લીધી દેશી. અને છેલ્લે મેં પછી મારો છોકરો ડોક્ટર છે મારો, મેં કીધું મારે છે ને આનો સોનોગ્રાફી મેં કંઈ કરાવીશ કમરની પગની મારથી હવે રહેવાતું નથી, વધતું જાય. પલોઠી વાળવાની હાવ બંધ થઈ ગયું. એમ કરતી હતી હું થોડાક દી એમ કર્યું ત્યાં મને પેલા ગોપાલનગરમાં રહેતા એટલે વાળીના છોડકે છે ને એ સેન્ટરમાં મને એક બેન કીધું તમને હાલો ને એટલે તમને મટી જાય. મેં કીધું પણ મને સમય જ ન મળે. મેં કીધું તો એ કાંઈ કરવા જાય તો ભગવાનનું કામ ન થાય, ઘરનું કામ ન થાય. મેં કીધું બાયું ને મોઢા બગડે પછી છોકરા નાના હોય તો એ તો આપણે સમય લઈ લઈએ એમ. મેં બપોર 1 વાગ્યાનો સમય હું તડકાનો લીધો. મેં કીધું ભલે ઊંઘ બગડે પણ શરીર સારું વિશે તો આપણે સમજાણું, શરીર સારું વિશે તો આપણે કંઈક કરી શકશું બધું એમ. હગાવાલામાં રહી શકશું, ભગવાનનું કામે કરી શકશું, ઘરનું કામે કરી શકશું અને સારી આપણે જિંદગી જીવી શકશું. પછી મેં એવું કીધું, મેં કીધું મને છે ને કાંઈ ન લઈ તો મેટ મારે લેવી જ છે ધીરે એમ. મેં કીધું મને બહુ ફરક પડ્યો છે. મહિનો ગણતા બહુ ફરક પડી ગયો શરીરમાં, દુખાવામાં હાલવામાં બધો પણોથી થોડી ત્યાંથી પછી અહીંયા અત્યારે રહેવા આવ્યા છે સુકન રવિવારમાં. ત્યાં લગભગ મહિનો થઈ ગયો છે બધું થયું હોય પણ આ મને વધારે ફરક પડ્યો. અત્યારે હું લગભગ પણોથી વાળી શકું છું કે આ રેગ જ પગ ઊંચો કરવો પડે. હાલવામાં તો એમ થાય કે યુવાનીમાં ધાયલી છે, નગર હાલવાનું નહોતું, હાવ બંધ થવા માંડ્યું. મને ધીમું ધીમું હાલતા આવડતું નથી, હું ફાસ જ હાલતી હોઉં. આપણે કીધું ને બેન કે લેવી જ જોઈએ, પણ લેવી જ જોઈએ યા ભલે નાનું વસ્તુ લઈએ કે આપણે નેટ લઈએ કે નો પલંગ નો વેત હોય અને ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ મારે ખાટલો લેવો છે, મારું શરીર એવું રાખવું છે ભગવાન, મારે તારા માટે કામ કરવું છે, મારા વ્યવહારમાં રહેવું છે, મારા પરિવારમાં રહેવું, સમાજમાં રહેવું છે. ભગવાન આપણને આપવાના છે પણ વિશ્વાસ હોવો જોઈએ 101% ભગવાન માટે. કોઈ વિશ્વાસ નથી ને ભગવાન માટે. એટલે 2 રૂપિયા તારા માથે વિશ્વાસ છે પણ આ બાપે જે જીવન આપ્યું એના માથે આપણને વિશ્વાસ નથી. ચાલો જય ઈશ્વર.